મારવામાં આવી। બે કોમ વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો હતો। આ ઘટના બાદ સમગ્ર પંથકમાં પોલીસ છાવણીમાં આખો એરિયા ફેરવાઈ ગયો છે। ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારે લાગણી જેવી સ્થિતિ। હત્યા બાદ અનેક જગ્યાએ તોડફોડ અને આગ ચંપી થઈ। અનેક દુકાનો અને વાહનોમાં પણ આગ ચાપવામાં આવી। એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કાફલો પણ અહીંયા ખડકી દેવાયો છે। સમગ્ર ગામમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। પરિસ્થિતિ વણસે નહીં તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે। તો ધંધુકાથી આ તસવીરો આવી રહી છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે ઓવરટેક કરવાની બાબતે એક યુવકની હત્યા થઈ અને ત્યારબાદ અહીંયા નાસભાગ મચી ગઈ, તોડફોડ થઈ ગઈ અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી, આગ ચંપી કરવામાં આવી। બે કોમ વચ્ચે માથાકૂટ થતા મામલો એટલો ઉગ્ર બની ગયો કે અહીંયા દુકાનોમાં આગ ચંપી થઈ। અહીંયા પોલીસના ધાડે ધાડા ખડકી દેવામાં આવ્યા। હાલ તો અચંપાભરી શાંતિનો માહોલ છે। પોલીસનો કાફલો અહીંયા તૈનાત કરી દેવાયો છે। એસપી, ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા। હત્યા બાદ હાલ તો કર્ફ્યુ જેવો માહોલ છે। જો કે આ સમગ્ર ઘટનામાં હાલ તપાસ ચાલી રહી છે અને શું હતું, કેવી રીતે, કેટલા લોકો સામેલ હતા અને હત્યારા જે છે તેની સાથે તેના સાગરીતો કોણ કોણ હતા, તમામ બાબતો હવે તપાસના દાયરામાં આવી છે। તો બે કોમ વચ્ચે માથાકૂટ થઈ અને મામલો ઉગ્ર બની ગયો। હત્યા થઈ ગઈ અને ત્યારબાદ અનેક જગ્યાએ તોડફોડ થઈ, આગ ચંપી થઈ। હવે બે તસવીરો તમે જોઈ શકો છો। એક તરફ હાઈવે પર તમે જોઈ શકો છો કે કેટલાક વાહનોને આગ લગાડવામાં આવી, દુકાનોમાં આગ ચંપી થઈ ગઈ, જેના દ્રશ્યો તમે જોઈ શકો છો। અને બીજી તસવીર તમે જોઈ શકો છો જે સીસીટીવીની છે, જ્યાં દુકાનોમાં કેટલાક તત્વો તોડફોડ કરી રહ્યા છે, ઉગ્ર થઈ ગયા। બે કોમ વચ્ચે ધીંગાણું થઈ ગયું અને રીતસર આગ ચંપી અને મારામારી પર ઉતરી આવ્યા। આ મામલો ઓવરટેક કરવાની બાબતે વણસ્યો હતો। એક યુવકે ઓવરટેક કરી અને ત્યારબાદ આ મામલો એટલો વણસી ગયો કે હત્યા થઈ ગઈ। એ યુવકની હત્યા કરવામાં આવી।